દાડે આ ખેતરમાં આવ્યો છું. આ તો લાય ઓટો મારી નાખા શેઠાન બેઠાન બધું જોઈ લેવું પડશે. ઘણા દાડે હું તો આવ્યો છું, પણ આ બાજુવાળા છે ને એ થોડાક અન્યાળી તો લાગે છે. બોલો આ જોજો જોજો શેઠા હરખા નહીં રાખતા. બોલો અમને શું કરવું હવે? ના 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 ના, આ મારી બાજુ આ ખૂંટ ચેટલે ખાલેલો છે જો, અને આ જો ચેટલે પેઠા છે. હવે મારે મારી રીતે એમનો શેઢો ખોદવો પડશે. ના આજ તો થોડું નહીં, મારો શેઢો દબાયો છે એમને પેલી બાજુ છે તે આજ તો એમનો શેઢો મારા હરખો જ કરવો પડશે. તાર જ ખબર પડશે એમને. આ ભીખોજી અમારા બાજુના શેઠા પાડોશી બન્યા છે, પણ મારો અડધો શેઢો લઈ લીધો છે. બોલો હવે મારા ઠેડુથી લાઈન જોઈને મારા શેઢો હરખો જ કરવો પડશે. આ ના માને તો આ ઝઘડો કરવો હશે, પણ આજ શેઢા તો હરખા કરાવવા છે. જો જો આ કેટલા બેઠા યા આ દિવાલ ખોલી, આ શેઢાની દિવાલ ખોલી કેટલા બેઠા છે. પણ ના એ તો નહીં ચાલે. હવે મારે કો તો પંચાયત ભેગી કરું, કો તો ફરિયાદ કરું આ ભીખાજી ઉપર, પણ આ શેઢા તો મારે હરખા કરવા જ પડશે. જો આ પાડો યા આ જોજો, આ કેટલો લઈ લીધો પણ મારો શેઢો ના એ તો નહીં જ ચાલે. શેઢા તો હરખા જ કરી નાખું. આજ તો ભલે ઝઘડો કરવો જ કરે. આવો આવો. અને તમે જુઓ ને આ અમારા બાજુવાળા રહ્યા ને આ ભીખાજી, ઓય આ મારો શેઢો અડધો જ દબાઈ નાખ્યો છે. બોલો પણ તમે તો ઈવન મોય કે ફેઈ ગયા પર. અરે ઈયન મોય હું નહીં બેઠો, મારામાં એ દબાવતા દબાવતા ઓમાં આવે છે. આ જો તમે આ શરત જો, આ શરત પેલી શરત જો તો આપલાની કેટલો મારામાં દબાયો છે આ શેઢો. એવું તો થોડું ચાલતું છે. ના એમ ના ચાલે, મારે હરખો જ શેઢો કરવો પડશે. પણ આવતા વચ્ચે વચ્ચે તમે ખોદો. હા પણ એ તો જેટલું પેઠા એટલું હરખું તો કરવું પડે ને મારે. મોય અંદર પેઠા છે, મોય પાછા બહાર આવ્યા છે. શેઢો જો સીધે સીધો હોવો જો. બોલો પણ પેલા ભીખાજી માથાના ફરેલા આપ્યા. તે માથાના ફરેલા હોય તો હું થઈ ગયું આવી જાય મેદાનમાં. આજ તો લડી લેવું છે, ગમે એ થઈ જાય. બોલો પણ બુદ્ધિ જ નહીં દોડતી ઈવન. અરે હા શેઢો તમે ખોજો છે. હવે તમે જોઈ ગયા છો, તમારે ભીખાજીને કેવું કહી દેજો કે જેઠુભાઈ તમારો શેઢો ખોદી નાખ્યો છે. અને મેં એમનો નહીં ખોજ્યો, મેં મારામાં ખોજ્યો. પણ ભીખાજી છે ને એ મારા શેઢામાં આવ્યા એટલે મેં હરખો કર્યો છે, ખોજો નહીં. કેવું પડે ના તમારે જો તમારે કેવું એ કહી દેજો. જો અમાર તો મારા બગાડવું શેઢા તો પડે હરખા કોકનું. કર્યો. આ જો આ જોજો કેટલું દબાવીશ પણ ના એ તો નહીં સાલા. ભીખાજી આવે કે ભીખાજીના ભાઈ આવે કે ગમે તે આવે, પણ આ ફેસલો લેવો છે. ઘર બાર તો હારી થઈ પણ નહીં કાંઈ હું એ માર ખેતર હું જતા આવું. એ દીનુબા હા બોલો ભીખાજી. ચી સાઈડ હેડ્યા આ ખેતર વળી ચી સાઈડ એટલે વળી. એવું એમ? ઓવે અને અમાર શેઠા કેમ હેડ્યા તમે? તો તમાર શેઠો કોઈ કહે નહીં ગયો. અમાર શેઠો કહાઈ જાહે. આ માર શેઠો પેલા જેઠુભાઈ આખો ઉખાડ નાખ્યો. ઈ વળી ક્યાં જેઠુબા? આ પેલા રેન તમાર પેલા પાડોશી. ઈ રે એવું હે? ઓવે તો શેઠો આખો કાપી નાખ્યો કે જી બાકી હે? કાપી નાખે તમને જાતે જાતે હું થાય. હા હવે તમારે નહીં હજી હેડવાનું. ચમ નહીં હેડવાનું? ના ચમ અમાર જમી કહાઈ જાય. કહે જાય. ઓએ આ નહીં હેડો તમે આ સાઈડ ઘૂમી જ જાઓ. હા તે ઘૂમીને જાજો. આ ઘૂમીને જ જાઓ તો હવે. આ દોઢુમાં જ બોલો પાહા. જો જો આવો બધા. ના લાકડી જોઈ જશે પાહી. લાકડી તો એવી કેટલી ભારી. ઓય અલે આ હોય તો નહીં ખોદ્યો. આગળ જવા દે. એ છોડી દેજો છેડાયા મારા ગગન એવા ગે તમારા ઓળી દાદુ હજી પાછા રે કરશો નાખી ના તાળા રે. ભીખાજી શું કરો છો? કોઈ રે ખેતરમાં ઓટો મારવા ગયો તો. હોવા ત્યાં તમે અમારા શેઢા પર આ કેટલી માટી ચડાવી છે. હા તો તમે શેઠો કેમ કાપો છો? એ તમારો શેઢો નહીં કાપતો. આ શેઠો અમારો છે. આ તમે લાઈન દોરી જો, આ જો એને અમાર લાઈન આટલે આવે છે ઠેઠ. અરે આ શેઢે ખોદે અમને કઈ નહીં મળતું. આ અને શેઢામાં કદી પાકતું નહીં. આ જો તમે સાંજ ને બાર બધું વાટી લીધું અમારા આટલે જ આવે છે. એટલે શેઢો નહીં આવતો. શેઢો આટલે આવે છે, ઠીક આટલે જ લેવાનો છે. બોલો આટલે કાપવા નહીં મેળ આવે. વખત તમારા બાપો નહીં મેલી ગયા. મારા- અમારા બાપ દાદાનું છે.
અને લડવું તો તૈયાર થઈ જાઓ. હા, તો આ થઈ શેઢો જાઓ, અમારો તાણ છે ને અમે તૈયાર કાપી કરો, નાખ્યો હોત. તમે ઉભા રહો તાણે, હવે તો જોઈ લો હાથ. આઈ જાઓ, તાણ, તમે જાઓ. ઉભા રહેજો, ફોટો બોલ જાઓ. હજી કહું છું તમે રહ્યા દો અને જતા રહો સુખ શાંતિ ઘરે. તમે જતા રહો ને કે મારા છોકરાને બોલાવીને આવું છું. અલા, તમે હા, તમારા હા, નાવો તો છોકરાને તમે બોલાવો, કોઈ- ગમે બોલાવી લાવો. અરે તમે બહુ ખોર ખાઈ ગયા છો હમણાં જુઓ તાર જો આ હારી કરું લાકડી છું તો કે નહીં. તમે જોઈ જ નહીં હજી. આજ તમે મને મારી ગયા છો ને ઓએ, ઓય તમે મને મારી ગયા છો. તમે તાર ગમે તેમ બોલાવી લાવો. આ પાવડો છો ગયો મારો. આ પેલો પડ્યો તમારો પાવડો. આજ તો ના છોડો, તમે મને મારી ગયા છો. હા, તમે તાર જો ગમે તે હાથતા હો. ના હું જઉં છું. આજ તો આખો મામલો છે પંચાયતમાં લઈ જાઓ. આ પંચાયત લઈ હા, ગયો હું એટલે મારો ઓય છૂટો ઓય લાગો. રહેજો. હા, હું ઓય બહુ ઉભા રહેજો. હા, આજ તો છોડું ના ને એ ઉભા રહો. હાલ તમારો શેઢો હું જોઉં. હા, જો તમે બખાડો મત કર્યા કરજો. તો શેઢા ચીરી નાખવા છે અને પાછો દાવ હમણાં ભરે છે. આ જો કે આ ડોલું આ મને મારવા આવ્યું. ખબર નહીં કે હાલે ગામમાં બધાને ભમાવું. આ મને ભમાવા આવ્યા. આજ તો વાંચી આવ્યું છે આ બાજુ. આજ આ બાજુ. આ લાકડી જબરજસ્ત આવી છે હાથમાં. હજી પણ સમજતા શું હશે એમને? ના ના તો છોકરાના બોકરાને બધાને કહેવું છે આ છોકરા હંગાટ લઈને જવું છે. છોકરા ઘેર ના હોય ને તો આજ તો મારા આગેવાન પહોંચ જઈને ફરિયાદ કરવી છે. પંચાયતના બધા સભ્યો અને ખેતરનો આખો શેઢો બતાવો છે. તારા ભીખાજીને ખબર પડશે કે નાના ને મને મારી ગયા છે ને પણ આજ જો અહીંયાના ખાડે ખોડ વેચાવ નહીં તો મારું નામ જેઠાજી નહીં. હા જવું છે. ના ના હવે જવું પડશે આગેવાનના ઘેર. હવે શિખર આગેવાન આજ તો ઘેર શીખ નહીં. ના આજ તો છોડું ના એમને તો જવું જ પડશે. આગેવાનને બોલાવી લાવો ને આગેવાનના 5 માણસોને ભેગા બોલાવી લાવો. પણ આ શેઢાનું નિવારણ લાવવું છે. નાના સમજી છે શું એ મને મારી ગયા છે. છોકરાએ ઘેર નથી મારું કીધું. હવે આગેવાનો પાસે તો જવું જ પડશે. હવે શીખ ઘેર શીખ નહીં યાર. મારા ગામના આગેવાનનું કોઈ ઠકાણું જ વાતું નહીં. તોય જવા દે. આજ તો ફરિયાદ તો કરવી જ પડશે. હા સમજી શું એમ ના મન ના હોય. હું સમજી છી એ આગેવાન. એ આવો આવો. ઓય આયા આવો જેઠુભા આવો. તમે આવો અને હું શું કહું છું હા બોલો. આ ખેતરમાં ઓટો મારવા ગયો હતો હા તે આપડા પેલા ભીખાજી રહ્યા ને મારા શેઢા પાડો છે. હા આ ટ્રેક્ટર કરીને તમે જો તો મારો આખો શેઢાની ઉપર ચડાવી દીધો. આખો શેઢો ઘસીને લઈ લીધો. બોલો. એટલે સીધો છેડી નાખે. અને હું પછી મારો શેઢો હરખો કરતો હતો કઈ મારી બાજુ હા ત્યાં ભીખોજી આયા ખેતરમાં ફરવા. હા. તે મને તો તમે જો તો લાકડી બે તો લાકડીઓ સોડી છે મને. હવે નોન ચકડાથી તો તમને આવું કર્યું. આ પણ ભાઈ અમાર તો ઉંમરો થઈ ગઈ એટલે હવે તમારે એનું નિરાકરણ કરવા આવવું પડશે. હા નિરાકરણ તો કરજો પણ એમને થોડી ઓર રાખવી પડે. આ મોટો ભાઈ હોય હા, એને પણ થોડી હવે- ઓજબ રાખવી પડે. પણ એ એમનો વિચાર કરવો પડે ને. વિચાર કરો, આ મોટા તો સારું માણસનો. છું બચી ગયા. મારા છોકરા ઘેર નહીં હા મેં કા ભીખાજી ની તો ખબર લેવાની હતી જબરદસ્ત. એવું એટલા સારું તમારી જોડે આવ્યો છું. ના ના બરાબર છે. એટલે આપણે મામલો તમારા રે નીકળવાનો છે અને છોકરાને લઈને જાયો હમ. તો ભીખાજીના નક્કી ટોટિયા ભાગવાના આપણો છે. બેહો. હું કોઈ એમ તમારે કરવાનું. બોલો. કોઈ ખોટું આગળ પગલું ભરવાનું નહીં. હા અને આપણે જાહા અને જઈને ભેળા થઈને આપણે બે નું સમાધાન કરશે. જેનો હશે ને એને આગા પાછું હશે આપણે હરકું ના કરશે. ના હાલના હાલ તમે તમારા પંચાયતના સભ્યો જેટલા તમારા જોડે હોય હા. એમને લઈ લ્યો. ના, પછી ના. મુખી બાપાને લઈ લ્યો. હા. સરપંચ હોય સરપંચ લઈ લ્યો. પણ તમે ગામના આગેવાન છો હા, હા. એટલે અમે ફરિયાદ લઈને તો કના પહોંચા આવીએ. ના ના બરાબર સારું. હા ના એટલે કશું વાંધો તમારે નહીં. હાલ એનું નિરાકરણ કરવા આવું જ પડશે. કશું વાંધો નહીં. કારણ કે આ તો આપણે રોજ આવશે. ઝઘડાના મૂળ કરે છે. ખેતરમાં મારે જાવું કે ના જાવું? આપણે એ હરખાઈ લાવશે. તમે ના ના ચિંતા સમજે કરો. છે હું એ ભીખાજી. તમે શાંતિ રાખો. બધો સારો ન થાય. ના પણ તમારે આનું નિરાકરણ ના કામ. હું તો આ હેડો ના, ના, ફરિયાદ જાઓ, કરવા જાઓ, જાવું આપણે છે. જઈએ, બધા ના જઈએ. ફરિયાદ કરી દઉં આજ તો ના ના, ચાલે. ફરિયાદ નથી કરવી. તમે જાઓ. આવશો? હા હું આવ્યો. હા તો હું બરાબર. આવ્યો ને તમારે જે છે એનું નિરાકરણ લાવ્યો. હા તો ફરિયાદ કરવાનું રવા દઉં. હા ફરિયાદ નહીં કરવાની. હા નકા પોખું બજાર ના હાલ. ના આપણે ફરિયાદ નહીં કરો. આપણે બેઠા છે ફરિયાદ કરવા શું કામ જાવું તો છે? હેડો તાર માર હંગા હા હેડો તાન. હેડો એનું નિરાકરણ આજના શેઠાનું લાવવું છે. હા કારણ કે રોજ મારે જવાનું હોય. છોકરા જાય અમારા ઘરની હોજબણ જાય ના ભીખાજી રોજ ઝઘડો કરી સારું ના લાગે. ના હારું લાગે ના હારું લાગે. હેડો હા તાર. તાજી, હા હેડો.
કહું છું આગેવાન હા બોલો જેઠુભા. આ મારા શેઠાનો આ જમીનનો તમારાનું કોક નિરાકરણ તો લાવવું જ પડશે. એનો રસ્તો નીકળી જાય. હા એટલે જેઠુભા. કે આ ભીખાજીના ને અમારા તો કાયમી ઝઘડો રહેશે બોલો. કાયમિક આપણે ઝઘડો કરવામાં કોઈ આપણે અવાજ કાઢવાનો નથી. ના ના પણ તમે અને હાલો આપણો એનો આજે રસ્તો નીકળી જાય, તમે એની ચિંતા છોડો. આજે એનું નિરાકરણ લાવવું જ છે હા મારે. નિરાકરણ એનું થઈ જાય. હાલો હું બતાવું છું તમને. અમે સમાધાન તો ના થાય ઓન માર્યા વગર હું છૂટકો ના મેં પેલા સુધી જમીન આપી તો ઠીક. અરે આગેવાન બોલો જેઠુભા. જો આ ભીખાજી તો મારા જ ખેતરમાં બેઠા છે, મારા જ ખેતરમાં બેઠા છે. જુઓ બરાબર. જોવે જો અને આગેવાન, અને હજુ જુઓ તમે કેટલી આપણે તૈયારીઓ ખેતર કરી મારો છે. તમારા નજરો હોમાં જુઓ. ઓપડો હા તમે બેસો પાડોશી. હા તમારે કોઈ માથાકૂટ કરવાના આવતી નહીં. અમે શું કરવા આવ્યા છે? ના ના પણ હું નહીં બોલ્યો, એ મારા ઉપર હાથ બોલ્યો. ઉપાડ્યો છે હા, એમને. હું આવ્યા છે શા માટે? પણ જો આગેવાન મારી વાત સાંભળો. આટલે મારો સીધો આટલા આવે છે. તમારો જેઠો ગમે એટલે આવતો હશે ને, હા. તમારો હકનું હશે મળશે. એમાં એક ટકા જેટલું પણ વધારે મળશે નહીં. જેઠુપાનું છે જેઠુપાન મળશે, તમારું છે તમારું મળશે. પણ હું આવ્યો છું કે એનો નિરાકાર કરવા આવ્યો છું, એનો રસ્તો કાઢવા ના માટે ના આવ્યો છું. આગેવાન બોલી લ્યો. આગેવાન હાલો હું બતાવું તમને. હા, મારો બતાવો. શેઠો કેટલે આવે છે જો. એ આટલા બરોબર મારો શેઠો છે. બરાબર. અને આ ભીખાજી શું કે છે કે શેઠો આટલે છે કે મારો. હા બરાબર. બોલો આ શેઠો મારો એટલે છે મારે શેઠો તો ભીખાજી આટલે આટલે શેઠો લેવા મારો માગે છે. બોલો એનું શું કરવાનું હવે? ઓપડો બે જણા ઓપડો. હા. અમે હું અહીંયા આયા શા માટે? રસ્તો કાઢવા માટે આવ્યા છે. હમ. કેમ કે તમારા બે પાડોશી વચ્ચે ઝઘડો ના થાય એટલા માટે. અમે કોઈ એમનો મને અવાજ નથી આવતો. હું અહીં આવો એમ. આ તો બરોબર. એમના બે શબ્દો કહો. ઓપડી આ લ્યો. મારા ખેતરમાં તો હું શેઠો આલ્યો જ નહીં. ભીખાજી ઓપડી લ્યો. આટલા સુધી તો હું લ્યા વગર નહીં રહું. ઓપડી લ્યો. હું આવ્યો છું હવે બોલવાનું નહીં. વધારે બોલશો તો મેળ નહીં આવે. તમારે બેન કહું છું. ના ના સમજે છે મારાથી હું એમના ઊંધું મનમાં કોઈ સમજે ઓપડી છે લ્યો. હું. નકર આ તમે આયા તો આટલું બોલે છે તો હું એકલો હતો તો આ શું કરી? જો હું આવ્યો છું રસ્તો કાઢવા, ન્યાય કરવા માટે. હું અને જો તમે બે વધારે પડતું બોલશો તો પછી મારાથી ભૂંડું પાછું કોઈ નહીં. તો ના સમજી લેજો. બે જણા વધારે પડતું બોલતા નહીં. મૂકું ઓફડો બે જણા. જો આગેવાન તમારો રસ્તો કાઢવાનો છે કે હું હવે નહીં બોલું. તમારા શબ્દ- માટે હારો ન્યાય મળી જશે. હું શબ્દ નહીં બોલું. ભીખાજીને હા સમજાય છે. ભીખાજી હવે તમે બોલતા નહીં. ઓફડી લ્યો. હા. તમે બે જણા છો પાડોશી બરાબર. બરોબર. એટલે તમારે બે પાડોશી વચ્ચે ઝઘડો થાય કાયમિક માટે એ સારું લાગે નહીં. વાત સાચી અને તમે પાડોશી એટલે કાયમિક તમારું વરસ પરસ ભેડું તો થવું જ પણ પડે. આગેવાન આ આટલે તો શેઠો કાપવાનો ના હોય. તમે જુઓ ખાલી શેઠો કાપવાનો હા એ જુઓ. તો હું એમને કહું છું ને તમને કહું છું. એમને કહ્યું એનું વખત છે એમને કહ્યું. આ તો વાંધો સજ્જનો નહીં. વખત છે ને. ઓફડી લ્યો. તમારે જે આ જેઠો છે ને હા. આ એમને કાપ્યો છે બરાબર. હા. એટલે એમને ખાલી આ જેઠાને ખાલી જે આ ધરો છે ને એ જ કાપી છે. કોઈ એમને લઈ તો રીધું નહીં ને. પણ જમી આ રેતી જમ લીધી મારી. રેતી તો ખાલી પડી જ છે. કોઈ હોતો નહીં તો હોશ થઈ જાય તો હું કરી આલ્યું હોત. હીરા નહીં કરી રેતી તમારી હું સળી આલ્યું બરોબર. અરે એ તો ભીખાજી ઈ મારામાં ખોજ્યું છે નહીં તમારો શેઠો લઈ લીધો. તમે હજી કહો છો વધારે મત બોલો. અલ્યા તપી જાજો કીધું. હાલ બે જણા સોન થઈ જાઓ. આ આગેવાન ઉભા રહીને બા તમે મોટા તો હું છો. એમની શરમ રાખું છું. તમે મોટા છો રાહ તો જો. મોટો છો તમે છોકરો ભાડી હું નહીં બોલ્યો. ભીખાજી હા. આ મોટો માણસ છે. હા. ગામનો વડીલ છે હા. બરોબર. તમે એમને થોડા મોટા છે એટલે એ પ્રમાણે તમારે થોડી મર્યાદા રાખવી પડે. ભલે આ ગમે હોય તો 5 જણા બોલાય ને એનું નિરાકરણ કરવું પડે. પણ એમના અંગાતે તમારે આ માથાકૂટ ને આવા ઝઘડા બગડા ના કરો. આવા ઝઘડા કરવાથી કોઈને હવાએ કાઢ્યા નહીં. અને આ જેઠો જે શેડે છે ને હા. એમને પૂછ્યા એમના વેઢા નીકળી ગયા છે. ના ના સાચી વાત છે આગેવાન તમારી. હા આ જેઠા માટે એ માથાકૂટ ભીખાજી કરવાનું. સમજી લેજો. લખ નહીં રે ઓગળીઓ ના આવે. તમે આને વાગડે મત તમારા- કરો, વાગડે અને મત કરો. સીધા શેરશો ને તો સીધામાં પાકશે નહીં તમારું તમે કશું. વાગડે મત એમાં કરો. કોઈને હવાએ કાઢ્યા જ હવે. નથી. તમે વળી બે જણા ચોથી હવાએ કાઢશો. ના વાત સાચી છે. હા સમજાવો અહીંયા. હા સમજાવું છું ને ભીખાજી હવે બોલતા નહીં. હા. અને આ જેઠો હવે તો જે છે એનો આપણે કમ્પ્લીટ થઈ જાય. સરપંચ ભાઈ જેઠુભા હા લાવો પાવડો. તમે પાવડો લાવો અમે લાવો. લ્યો. એ આ તમે માટી જ ખાલી ખોદી છે. ભીખાજી જોઈ લો. હા. એ આ માટી હું આ સળાઈ નાખી બરોબર. હા. એ તમારા હાથું એમને એમ થઈ ગયું ને. વાહ. આ જોઈ લેજો. હવે આ હાથું એમને એમ થઈ ગયું. હા. અને હવે બે જણા હંપે મળીને રહેજો. બે પાડોશી છો અને પાડોશી પેલો આવે. કોઈ હોય ને તમારા આગા પાછો તો પાડોશી પેલો આવે. પાડોશી ભાઈ સમાન છે. જેટલો અધિક ગણો એટલો પાડોશી ગણાય. બીજા સીટે હોય તો પછી આવે પણ પેલો પાડોશી આવે એટલે કોઈ દાડો પાડોશીમાં માથાકૂટ કરવી નહીં. પાડોશી આપણો ભાઈ ગણાય. ભગવાન ગણો તો પાડોશી પરમેશ્વર ગણાય. એટલે પાડોશી માટે કોઈ દાડો માથાકૂટ કરતા નહીં હવેથી. અને આ તમારા માટીની સળાઈ નાખી. હવે કોઈ દાડો જેઠારું માથાકૂટ કરતા નહીં તમે બરોબર. અને સુખ શાંતિ રહો અને મોજ કરો બે જણા બરોબર. જેઠુભા વાત હાજી ખોટી.
ખોટું કરવાથી ખોટું થાય ના ના તમે સાચું કહો તો છો પછી અને તમે આવા બે જણા આવા એક કી જીઠે રહો અને કામિક ઝઘડા કરો અને આ ગામમાં વાપડે વસ્તી તો જેવું લાગે કે ફલાણા ભાઈ તો કામિક લડો છે વાત સાચી છે. એટલે કોઈ દાડો આવું મનમાં ના રાખવું કે આપણે જેઠા વચ્ચે લાવો ઝઘડો કરો ભલે કોઈને એક હાથો કદાચ આખા પાછું ખોદી નાખ્યું હોય ને તોય પણ એનું સમાધાન કરી નાખવું કે ભલે ખોદી નાખ્યું જેઠામાં શું પાકવાનું છે આટલું જતું રહે તો શું ફરક પડે આપણને કોઈ દાડો જેઠા બાબત માથાકૂટ ના કરવી જીવનની અંદર સાચી વાત આજે. હા કોઈ દાડો માથાકૂટ કરતા નહીં હવે અને સુખ શાંતિ રહો અને મજા કરો હારું, વધારે હારું, થઈ સરપંચ. જાય. હા હવે ખેતરમાં તો આયા છો હા એ આયા તો ભલે હેડો તાણ હવે ઘરમાં ગઈએ હા હવે ઘરોમાં અને તો મારા અને ઘેર- બે જણા તમે રાગ તો કરો પડો બે જણા રાગ તો મારે કરાવવો પડે કે હા ભીખાજી હવ બોલો. જો આજ પછી શેઠા બાબતે કોઈ દાડો ઝઘડો કરતા નહીં હા અને બે મારા છોકરા હશે તો તમારા ટોટિયા ભાગી નાખી હજી હો. તો બહાર એ, ટોટિયા- ભલે કહું છું હવે આપણે બધું સમાધાન થઈ ગયું હવે બહાર તમે પાછું ટોટિયા કરી રહ્યા છે. ઓબળી લો બે જણા હવે એમ કહો કે આજથી આપણે કોઈ દાડો ઝઘડો કરશે ને જેઠા બાબતમાં ભીખાજી હા આજથી આપણા બે વચ્ચે આ ખેતરમાં તમે આવો કે હું આવું શેઠા બાબતે ઝઘડો કરતા નહીં. તમે તમારા ખેતરમાં હા હું મારા ખેતરમાં બરોબર હારું હળો સરપંચ હા આ તમે આ કર્યું છે બરાબર કર્યું છે બરાબર છે પણ તે છતાં ખોનગી ઘેર જઈને એમને ના સમજાય એ તો હું હવે સમજાય જ અને હું મારી તો રીતે. જો હા બધું સમજીને બેઠેલો છું બસ બસ આપણે પણ એટલું જ થોડા જોવું છે. ઉતાવળી આ થઈ જાય છે. ના કશું કોઈ ઉતાવળ કોઈ કામમાં કાર્યમાં ઉતાવળ ના કરી દેવી હા હારું હેડો તાણ એનો હવે વિચાર કરવો પડે આટલા આયા છો હા તો માર ઘેર ચા પાણી કરવા હા હેડો ચા પાણી કરવા આવશે કેમ નહીં આવો ઓવે ઓવે હેડો અને ચા બાઈ પી ને પછી નીકળો